નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગંદા પાણી, ગટરો, રોડ રસ્તાની સમસ્યાથી ત્રસ્ત તાંદલજાના રહીશોનો પાલિકા પર મોરચો। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાવી ગંદા પાણી અને રોડ રસ્તાની સમસ્યાથી નારાજ રહીશોનો મોરચો પાલિકાની મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યો હતો। રહીશોના જણાવ્યા અનુસાર પત્રકાર 4 રસ્તાથી કોઠિયાપુરા સુધી ગટર લાઇન નાખવાનું કામ શરૂ કરેલ છે, તે કામ વહેલામાં વહેલું પૂર્ણ કરવામાં આવે, તેમજ પત્રકાર 4 રસ્તાથી કિસ્મત ચોકડી સુધીનો રસ્તો છેલ્લા 20 વર્ષથી ચીફી 23 ફાઇનલ થઈ ગયેલ છે, તેમ છતાં આજ સુધી બનાવવામાં આવેલ નથી। સાથે ગંદા પાણી અને ગટર ઉભરાવાની સમસ્યાના કારણે વિસ્તારમાં રોગચાળાના પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે, ત્યારે તમામ બાબતે વહેલી તકે નિકાલ કરી રહીશોને પ્રાથમિક સુવિધા ત્વરિત પૂરી પાડવા માંગ કરવામાં આવી છે। જો મુદ્દે ધ્યાન આપવામાં નહીં આવે તો ના છૂટકે અમારે નામદાર વડી અદાલતમાં PIL દાખલ કરવાની ફરજ પડશે અને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। શિવડામાં છેલ્લા 25 દિવસ ઉપરાંતથી પાણી ગંદુ આવે, ગટરના પ્રશ્નો, ગટરો એવી રીતે કે ઘરની અંદર ગટરનું પાણી જાય, એમના ઘરના એન્ટ્રીમાં પ્રવેશો એટલે પેલું રોડ ઊંચા થઈ ગયા। તાંદલજા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ બિલકુલ બહુ જ પરેશાન લોકો છે અને આ વિસ્તારની અંદર આ મુનશીવુડાના લોકો છે। મુનશીવુડાની જોડે જોડે તમે તાંદલજા ગામથી પત્રકાર 4 રસ્તાથી તાંદલજા ગામ સુધીનો આખો રસ્તો ખોદી નાખ્યો છે। દરેક સોસાયટીઓ ગટરોમાં ઉભરાય, દરેક સોસાયટીઓમાં ગટરો ઉભરાય છે, એટલે આજે ના છૂટકે કમિશનરશ્રીને આવેદન આપી રજૂઆત કરવા માટે આવ્યા છે કે આખા વિસ્તારમાં ગંદા પાણીના પ્રશ્નો છે, આખા વિસ્તારમાં ગટરની સમસ્યાના પ્રશ્નો છે। ગટરની લાઇનનું કામકાજ ચાલુ કર્યું, એ કામ હજુ પૂર્ણ નથી કરતા। રોડ રસ્તાના પ્રશ્નો છે, પેવર બ્લોક, આ જે વુડાના મકાનો છે તો વુડાના મકાનોમાં પેવર બ્લોકની કામગીરી કરવાની વાત છે। એટલે ઘણી બધી પ્રાથમિક સુવિધાઓથી સંપૂર્ણપણે આ વિસ્તારને વંચિત રાખવામાં આવેલો છે અને એના કારણે આજે ગંદા પાણીની સમસ્યા, ગટરની સમસ્યા, બીમારી અને રોગચાળો ફેલાય એ પરિસ્થિતિઓ ઊભી થઈ છે અને એના કારણે આજે અમારે કમિશનર સાહેબ પાસે આવીને આ રજૂઆત કરવાનો સમય આવ્યો છે। જ્યારે અધિકારીઓ સાંભળતા હોય, અધિકારીઓને કમ્પ્લેન કરો, ઓનલાઈન કમ્પ્લેન કરો, તે કમ્પ્લેનમાં ઓનલાઈન કમ્પ્લેનનો જવાબ આવી જાય। અધિકારીઓ આ પ્રોગ્રામમાં છું, આ કાર્યક્રમમાં છું, કાર્યક્રમો, તમે તમારા કાર્યક્રમોને તાઇફાઓ કરવામાં તમારી નોકરી તાઇફા કરવાની છે કે લોકોના કામ કરવાની છે? એટલે અમારી માંગણી છે કે એવા કર્મચારીઓ વિરુદ્ધ પણ પગલાં લે, આ લોકો બીમારીના ભોગ બન્યા છે, એ લોકોના મુઆવજો આપે। એ રીતે આગળ માંગ નહીં સ્વીકારે તો વોર્ડ ઓફિસ, વોર્ડ કચેરીના અધિકારીઓને કાળું મોડું કરવાનું આવશે, બંગડી પહેરાવવા બી આવશે ને વોર્ડ 11ની કચેરી કે વોર્ડ 10ની કચેરીને બંધ તાળાબંધી બી કરી શકીએ છીએ। કોઈ પણ જલદ આંદોલન કરીશું અમે તાંદલિયા વિસ્તારમાંથી આવ્યા છે, સન ફાર્મા કંપની મુનશી સ્કૂલના ઉડા। આજે 20-25 દિવસથી અમે લોકો હેરાન છે। કોઈ કરતા કોઈ કોપરેટર છે 10 નંબરના વોર્ડમાં, જે લીલા મકવાણા, આશા વાઘેલા, કોઈ કરતા કોઈ ઝાંકવા આવતું નહીં। 10 વાગે, 11 વાગે અમે લોકો ગયા તો એ લોકોના 11 વાગ્યામાંથી એ લોકોના લંચ હોય, 2 વાગે જઈએ તો લંચ હોય, 4 વાગે જઈએ તો એ લોકોના લંચ હોય। તમારી લોકોની કોણ સાંભળે, કોણ અમારું કરે? વોટ લેવા, મીટર ચૂંટણીઓ કરવા કે મીટિંગો કરવા આવે તો બહારથી ઉડાની અંદર કોઈ કરતા કોઈ જાગતું નહીં। 20 દિવસથી નાના છોકરાઓને એટલી તકલીફ છે, અમે લોકો ખુદ બી બીમાર જ છે। અભી અમે ગોળીઓ ખાઈને જ આવ્યા છે। અમારા ગરીબોનું કોણ? પરવીન શેખ। Subscribe now and press the bell icon. Never miss an update.